નમસ્કાર. કેમેસ્ટ્રી સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 10 એસ વિભાગના તત્વો. એસ વિભાગના તત્વોની અંદર સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2. એમાં સમૂહ 1 નો અભ્યાસ આપણે કર્યો, સમૂહ 2 ની શરૂઆત કરી હતી અને સમૂહ 2 ની અંદર પણ આપણે એના ભૌતિક ગુણધર્મો, એના રાસાયણિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો મળતા ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ ઉપરાંત એના હેલાઇડ આ સંયોજનોની લાક્ષણિકતાનો અભ્યાસ આની પહેલાના પીરિયડમાં કર્યો હતો. હવે એમાં ઓક્સાઇડ યાદ કરો તો MO પ્રકારના ઓક્સાઇડ, કારણ કે સંયોજકતા કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, ઓક્સિડેશન અવસ્થા +2 છે. તો MO, M એટલે ધાતુ, O એટલે ઓક્સિજન, ધાતુનો એક પરમાણુ અને ઓક્સિજનનો એક પરમાણુ એકબીજા સાથે જોડાય અને ઓક્સાઇડ બનાવે છે. હવે આ ઓક્સાઇડમાં BeO, બેરિલિયમ ઓક્સાઇડ સહસંયોજક પ્રકૃતિ ધરાવે છે, જ્યારે બાકીના ઓક્સાઇડ આયનીય પ્રકૃતિ ધરાવે છે. આવું ઓક્સાઇડમાં ભણ્યા. ઓક્સાઇડનું પાણીમાં દ્રાવણ બનાવી હાઇડ્રોક્સાઇડ બની શકે છે, આના મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વગેરે. અને એવી જ રીતે એસિડ સાથે પ્રક્રિયા, હેલોજન સાથે પ્રક્રિયા, નાઇટ્રોજન સાથે પ્રક્રિયા, આવા બધા ગુણધર્મો ભણી ગયા હતા. હેલોજન સાથે સહેલાઈથી પ્રક્રિયા કરીને હેલાઇડ બનાવે છે. મેગ્નેશિયમની ક્લોરીન સાથે પ્રક્રિયા થઈ મેગ્નેશિયમ ક્લોરાઇડ. તો આવા બધા ગુણધર્મો વિશે અને આની લાક્ષણિકતાઓ વિશે આપણે ભણી ગયા હતા. હવે આ તત્વના સંયોજનના ઓક્સો એસિડ ક્ષારો, આ ઓક્સો એસિડ ક્ષારોની અંદર ધાતુના કાર્બોનેટ, ધાતુના સલ્ફેટ અને ધાતુના નાઇટ્રેટ, આના વિશે આપણે જોઈએ છીએ. હા, નાઇટ્રાઇડ વિશે હવાની હાજરીમાં જે પ્રક્રિયા કરી હતી આમાં નાઇટ્રાઇડની વિગત આવી ગઈ હતી, બરાબર યાદ રાખજો. અહીંયા શબ્દ નાઇટ્રેટ લખ્યો છે. નાઇટ્રેટ મતલબ NO3 આયન, જ્યારે નાઇટ્રાઇડ N-3 આયન. કેલ્શિયમ નાઇટ્રાઇડ, મેગ્નેશિયમ નાઇટ્રાઇડ હવાની હાજરીમાં સહેલાઈથી સમૂહ 2 ના તત્વો બનાવી શકે. હવે ઓક્સો એસિડના ક્ષારો, એમાં સૌથી પહેલા કાર્બોનેટ સંયોજનો. હવે અહીંયા ઉદાહરણ લખ્યા છે. આ સમૂહના જે તત્વો છે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને છેલ્લું રેડિયમ. પણ રેડિયમ રેડિયો એક્ટિવ તત્વ છે. એની સિવાયના બીજા બધા તત્વો જુઓ તો આ 2 કાર્બોનેટ, કેલ્શિયમ કાર્બોનેટ અને મેગ્નેશિયમ કાર્બોનેટ, આ બંનેના ઘણા બધા ગુણધર્મો આપણી સામે પહેલાના ધોરણોમાં પણ આવી ગયા છે. તો આવા બધા કાર્બોનેટ સંયોજનો પાણીમાં અદ્રાવ્ય છે. કેલ્શિયમ કાર્બોનેટ, મેગ્નેશિયમ કાર્બોનેટ, આ બધા જ અદ્રાવ્ય છે. પણ હજી સમૂહમાં ને જેમ નીચે જતા જઈએ, બેરિલિયમથી મેગ્નેશિયમ, મેગ્નેશિયમથી કેલ્શિયમ, કેલ્શિયમથી સ્ટ્રોન્શિયમ, સ્ટ્રોન્શિયમથી બેરિયમ, તો દ્રાવ્યતા ઘટતી જાય છે. અદ્રાવ્ય તો છે જ, પણ જેમ જેમ નીચે જતા જેમ દ્રાવ્યતા વધારે ને વધારે ઘટતી જાય છે. ઉપરાંત દ્રાવ્યતા ઘટે છે, પણ કદ મોટું થવાના કારણે, આયનોનું કદ મોટું થવાના કારણે ઉષ્મીય સ્થાયીતા વધતી જાય છે. આજે કેલ્શિયમ કાર્બોનેટ અને મેગ્નેશિયમ કાર્બોનેટ, મેગ્નેશિયમ કેલ્શિયમની પહેલા આવી જાય સમૂહમાં, તો મેગ્નેશિયમ કાર્બોનેટની જેટલી ઉષ્મીય સ્થાયીતા છે એની કરતા વધારે ઉષ્મીય સ્થાયીતા કેલ્શિયમ કાર્બોનેટની છે. છેલ્લે બેરિયમ કાર્બોનેટ BaCO3, તો બેરિયમ કાર્બોનેટની ઉષ્મીય સ્થાયીતા આ બંને કરતા વધી જશે. હવે આગળ આના કાર્બોનેટને ગરમ કરીએ ચોક્કસ તાપમાને, તો વિઘટન પામી
ધાતુનો ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરશે. દાખલા તરીકે કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરીએ એટલે કાર્બન ડાયોક્સાઇડ ગેસિયસ ફોર્મમાં વાયુ સ્વરૂપમાં અને કેલ્શિયમ ઓક્સાઇડ ઘન અવસ્થામાં બે સહેલાઈથી છૂટા પડી જશે. પણ ચોક્કસ તાપમાને, આમ જ ગરમ કરીએ એમ નહીં, ચોક્કસ તાપમાને આનું ઉષ્મીય વિઘટન થશે. બેરિલિયમ કાર્બોનેટ BeCO3 આ સંયોજન અનસ્ટેબલ છે, અસ્થાયી છે, એટલા માટે તેને CO2 ના વાતાવરણમાં રખાય છે. કાર્બન ડાયોક્સાઇડના વાતાવરણની અંદર બેરિલિયમ કાર્બોનેટને રાખવામાં આવે છે. તો આ ઓક્સો એસિડના ક્ષારોમાં પહેલા પ્રકારના સંયોજનો કાર્બોનેટ સંયોજનો. હવે બીજા સંયોજનો સલ્ફેટ સંયોજનો. હવે સલ્ફેટમાં પણ ઉદાહરણ લખીએ તો યાદ કરો CaSO4 MgSO4 કેલ્શિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ સલ્ફેટ. કેલ્શિયમ સલ્ફેટ વિશે તો અગાઉ ભણી જ ગયા છીએ. કેલ્શિયમ સલ્ફેટ ઇન્ટુ 2H2O ચિરોડી તરીકે રંગોળી કરીએ છીએ, એમાં જે ચિરોડી વપરાય છે ઈ પદાર્થ, એના વિશે આપણે આ પાઠમાં ભણવાના છીએ આગળ. પણ આ બધા સલ્ફેટ સંયોજનો છે. સમૂહ 2 ની આલ્કલાઇન અર્થ ધાતુઓના સલ્ફેટ સંયોજનો. તો આમાં પહેલા બે સલ્ફેટ સંયોજનો બેરિલિયમ સલ્ફેટ અને મેગ્નેશિયમ સલ્ફેટ પાણીની અંદર દ્રાવ્ય છે, કારણ કે એની જલીયકરણ એન્થાલ્પી વધારે છે. ઉપરાંત આ બધા જ સલ્ફેટ સફેદ ઘન પદાર્થ છે અને ઉષ્માની હાજરીમાં પણ સ્થાયી છે. ઉપરાંત કેલ્શિયમ સલ્ફેટ થી આગળ જતા દ્રાવ્યતા ઘટતી જાય છે. બેરિલિયમ સલ્ફેટ પાણીમાં દ્રાવ્ય, મેગ્નેશિયમ સલ્ફેટ પણ પાણીમાં દ્રાવ્ય. હવે કેલ્શિયમ સલ્ફેટ ઉપર આવ્યા પાણીમાં દ્રાવ્ય. જેમ આગળ ગયા સ્ટ્રોન્શિયમ સલ્ફેટ, બેરિયમ સલ્ફેટ, એમ પાણીમાં દ્રાવ્યતા ક્રમશઃ ઘટતી જશે. ઉષ્મીય સ્થાયી છે પણ પાણીમાં દ્રાવ્યતા ઘટતી જશે. હવે અહીંયા આવા મહત્વના જે મુદ્દા છે હું બોર્ડ ઉપર આપણે એટલા માટે લખીએ છીએ કે જ્યારે આની ડિસ્કસ કરતા હોય ત્યારે સતત તમારી નજરની સામે રહે, સતત એની તરફ ધ્યાન રહે આપણું કે ભાઈ આ ગુણધર્મો આવા સંયોજનની લાક્ષણિકતાઓ અથવા કેરેક્ટરિસ્ટિક્સ રજૂ કરે છે. અને આ બાજુ તમે જુઓ ને તો દર વખતે તમારે માર્ક કરવાનું કે આટલા મુદ્દાઓની ચર્ચા આપણે કરવાની છે. એમાં ઉપરના બે મુદ્દા બ્લેક પેન થી મેં લખ્યા છે. આની પહેલાના પીરિયડમાં આપણે ચર્ચા કરી ગયા હતા. હવે જે આપણે ભણવાનું છે અથવા જેની ડિસ્કસ કરવાના છે એ અહીંથી. એમાં પહેલા ઓક્સો એસિડના ક્ષારો, અને આ ઓક્સો એસિડના ક્ષારોમાં પહેલા બે ક્ષારો કાર્બોનેટ અને સલ્ફેટ, એની ડિસ્કશન આપણે કરી. એટલે જે એવા અગત્યના કે મહત્વના પોઈન્ટ લાગે એ બધાને આપણે બોર્ડ ઉપર લખીએ છીએ કે સતત આપણી નજરની સામે રે અને હાઇલાઇટ થતા રહે. હવે આ બે ઓક્સો એસિડના ક્ષારો કાર્બોનેટ અને સલ્ફેટને ભણ્યા પછી ત્રીજો ઓક્સો એસિડનો ક્ષાર નાઇટ્રેટ, એના વિશે આપણે જોઈએ છીએ. ઓક્સો એસિડનો આલ્કલાઇન અર્ધ ધાતુઓ માટેનો ત્રીજો ક્ષાર નાઇટ્રેટ સંયોજનો. હવે નાઇટ્રેટ અને નાઇટ્રાઇડ હમણાં જ આપણે વાત કરી એમ MgNO3 ટ્વાઇસ આ નાઇટ્રેટ સંયોજનો છે. અને Mg thrice N2 આ નાઇટ્રાઇડ સંયોજનો છે. એટલે નાઇટ્રેટ અને નાઇટ્રાઇડ આ બે ફરક ખાસ ધ્યાનમાં રાખવાનો. હવે આપણે નાઇટ્રેટ સંયોજનોનો અભ્યાસ કરીએ છીએ. નાઇટ્રેટ એટલે NO3 - 1 આ આયન લાગે.
મેગ્નેશિયમની સંયોજકતા 2 છે +2 છે એટલે Mg+2 હોય, નાઇટ્રેટની સંયોજકતા -1 છે, આ આખા આયનની સંયોજકતા -1 છે એટલે નાઇટ્રેટ ના 2 આયન મેગ્નેશિયમ MgNO3 ટ્વાઇસ. કેમ મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2 બને, ક્લોરીનના 2 પરમાણુ જોડાય, મેગ્નેશિયમનો એક જ પરમાણુ જોડાય, કારણ કે ક્લોરીનની સંયોજકતા -1 છે, મેગ્નેશિયમની +2 છે એટલે મેગ્નેશિયમની સાથે ક્લોરીન 2 પરમાણુથી જોડે. તો અહીંયા સેમ એની જેમ નાઇટ્રેટની સંયોજકતા પણ -1 છે એટલે આ બધા જ ધાતુઓ મતલબ આલ્કલાઇન અર્ધ ધાતુઓ MnO3 ટ્વાઇસ આવા પ્રકારના, જે આગળ M ની જગ્યાએ કોઈ પણ આલ્કલાઇન અર્ધ ધાતુ કેલ્શિયમ, મેગ્નેશિયમ, બેરિયમ, સ્ટ્રોન્શિયમ વગેરે. તો ધાતુના કાર્બોનેટને મંદ નાઇટ્રિક એસિડ HNO3 પણ મંદ, તો ધાતુના કાર્બોનેટને મંદ નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી નાઇટ્રેટ સંયોજનો મેળવી શકાય છે. આ પ્રક્રિયાની મદદથી નાઇટ્રેટ સંયોજનો આલ્કલાઇન અર્ધધાતુઓના મળી શકે. આગળ જુઓ તો કે મેગ્નેશિયમ નાઇટ્રેટ પાણી સાથે જોડાય સ્ફટિકીકરણ પામે છે. હવે સૌથી પહેલા સ્ફટિકીકરણ અથવા ક્રિસ્ટલાઇઝેશન, આમ તો અગાઉ આવી ગયેલો શબ્દ છે પણ છતાં એને ફરીવાર યાદ કરી લઈએ. ક્રિસ્ટલાઇઝેશન અથવા સ્ફટિકીકરણ એટલે શું? તો કે અશુદ્ધ મેગ્નેશિયમ નાઇટ્રેટ હોય, એમાંથી શુદ્ધ મેગ્નેશિયમ નાઇટ્રેટ બનાવવો હોય તો પાણીની અંદર એનું સંતૃપ્ત દ્રાવણ બનાવતા જવાનું. સંતૃપ્ત દ્રાવણ એટલે મેગ્નેશિયમ નાઇટ્રેટ જ્યાં સુધી પાણીમાં ન ઓગળે ત્યાં સુધી એને અંદર એડ કરતા જવાનું. એક સમય એવો આવશે કે મેગ્નેશિયમ નાઇટ્રેટ પાણીમાં ઓગળતો બંધ થઈ જશે, થોડુંક ગરમ કરવાનું, કદાચ થોડો વધારે ઓગળશે, પછી ઓગળતો બંધ થઈ જશે. હવે આ મેગ્નેશિયમ નાઇટ્રેટનું સંતૃપ્ત દ્રાવણ બની ગયું અને ફિલ્ટર પેપરથી અથવા ગળણીથી વ્યવસ્થિત રીતે એને ફિલ્ટર કરી લેવાનું, ગાળી લેવાનું. નીચે જે ફિલ્ટ્રેશન મળશે અથવા જે ગાળણ મળશે, ઉપર બધી અશુદ્ધિ કે કચરો રહી જશે ફિલ્ટર પેપરમાં. હવે જે નીચે ગાળણ અથવા ફિલ્ટ્રેશન મળશે એને ગરમ કરવાનું અથવા તડકે સૂકવી દેવાનું. જેટલો પાણીનો ભાગ હશે એ બધો એમાંથી બાષ્પીભવન પામશે અને શુદ્ધ સ્વરૂપમાં મેગ્નેશિયમ નાઇટ્રેટ અથવા જેનું આપણે સ્ફટિકીકરણ કર્યું હોય, જેનું ફિલ્ટ્રેશન કર્યું એ શુદ્ધ સ્વરૂપમાં એ પદાર્થ આપણને પ્રાપ્ય બને. તો આવું પાણી સાથે જોડાઈને સ્ફટિકીકરણ પામે છે. જ્યારે બેરિલિયમ નાઇટ્રેટ પાણી સાથે નિર્જળ ક્ષાર તરીકે સ્ફટિકીકરણ પામે છે. એમાં કોઈ પાણીના અણુ નથી રહેતા. પાણીના અણુ નથી રહેતા એવું આ પાઠની અંદર આપણે 3 કે 4 વાર બોલ્યા. આ હું જ્યારે બોલું ત્યારે ખાસ યાદ રાખવાનું, સોડિયમ કાર્બોનેટ ઇન્ટુ 10H2O, સોડા S Na2CO3, પણ વોશિંગ સોડા Na2CO3 ઇન્ટુ 10H2O. પાણીના 10 અણુ જોડાયેલા છે એની સાથે, પણ હોય ઘન સ્વરૂપમાં. એને હાઇડ્રેટેડ ક્ષાર કહેવાય અથવા જલીય ક્ષાર કહેવાય. લેબની અંદર કોપર સલ્ફેટ ઇન્ટુ 5H2O, CuSO4 ઇન્ટુ 5H2O, આ હાઇડ્રેટેડ ક્ષાર જ છે, પાણીના 5 અણુ અંદર જોડાયેલા છે. પણ લેબમાં આપણે જશું ત્યારે આપણે જોશું તો પદાર્થ એકદમ ઘન અવસ્થાનો કઠણ પદાર્થ છે. એમ અહીંયા મેગ્નેશિયમ કાર્બોનેટ પાણી સાથે જોડાય સ્ફટિકીકરણ પામે છે, જ્યારે બેરિલિયમ નાઇટ્રેટ પાણી સાથે નિર્જળ ક્ષાર તરીકે સ્ફટિકીકરણ પામે છે. આમાં પાણીનો કોઈ અણુ જોડાયેલો રહેતો નથી. આગળ જુઓ તો કે સમૂહમાં જેમ ઉપરથી નીચે તરફ જઈએ એમ આયનનું કદ વધતું જાય છે. સમૂહમાં જેમ ઉપરથી નીચે આવો નવી કક્ષા ઉમેરાય છે. નવી કક્ષા ઉમેરાતી હોવાથી આયનનું કદ વધવાનું. આયનનું કદ વધતું જાય, પરિણામે જલીયકરણ એન્થાલ્પી ઘટતી જાય. આવું ઘણી બધી વાર આવી ગયા પાઠમાં. પરિણામે હાઇડ્રેટેડ અથવા જલીય બનવાનું વલણ ઘટતું જાય છે. એ જલીય ક્ષાર પછી નથી આવતા, જેમ ઉપરથી નીચે જઈએ
એટલે જલીય, અહીંયા આપણે ખાસ નાઇટ્રેટની વાત કરીએ છીએ, તો જલીય નાઇટ્રેટ પછી નથી મળતું. અને ખાસ આ પ્રક્રિયા નોંધવાની, કોઈ પણ નાઇટ્રેટ, આ સમૂહના તત્વોનો કોઈ પણ નાઇટ્રેટ પકડી લ્યો, મેગ્નેશિયમ નાઇટ્રેટ, કેલ્શિયમ નાઇટ્રેટ, બેરિયમ નાઇટ્રેટ, અને ગરમ કરો એટલે ઉષ્મીય વિઘટનની પ્રક્રિયા થાય. અને ઉષ્મીય વિઘટનની પ્રક્રિયાના અંતે જે તે ધાતુનો ઓક્સાઇડ હાથમાં આવે. મેગ્નેશિયમ નાઇટ્રેટની પ્રક્રિયા કરી હોય તો મેગ્નેશિયમનો ઓક્સાઇડ હાથમાં આવશે. કેલ્શિયમ નાઇટ્રેટની પ્રક્રિયા કરી હોય તો કેલ્શિયમનો ઓક્સાઇડ હાથમાં આવે. મતલબ ધાતુનો ઓક્સાઇડ આપે છે અને સાથે સાથે નાઇટ્રોજન ગેસ અને ઓક્સિજન ગેસ છૂટો પાડે છે. એક ઉદાહરણ માટે પ્રક્રિયા જોઈએ. સપોઝ ટુ CaNO3 ટ્વાઇસ ગરમી આપી, કેલ્શિયમ નાઇટ્રેટના 2 મોલ, તો એની સામે 2 મોલ કેલ્શિયમ ઓક્સાઇડ ઘન અવસ્થામાં મળશે, સોલિડ સ્ટેટમાં મળશે, પ્લસ 4NO2 gaseous પ્લસ ઓક્સિજન ઓલ્સો ગેસિયસ. આ ઉષ્મીય વિઘટનની પ્રક્રિયા થઈ. વિઘટન મોટા અણુમાંથી નાના નાના, મતલબ 2 અથવા વધારે પદાર્થો છૂટા પડ્યા એક જ પદાર્થમાંથી. આ ઉષ્મીય વિઘટન, ગરમી આપી એટલે ઉષ્મીય વિઘટન, નહીં તો વિઘટન પ્રક્રિયા. તો આ ઓક્સો એસિડના ક્ષારો પૈકીનો ત્રીજો ક્ષાર નાઇટ્રેટ સંયોજનો. હવે આ જ સમૂહના તત્વોમાં, મતલબ બીજા સમૂહના તત્વોમાં પહેલું તત્વ બેરિલિયમ. તો ઓલવેઝ પહેલું તત્વ પોતાના જે કાંઈ સમૂહના બીજા તત્વો છે એની કરતા કાંઈક અલગ પ્રકારની વર્તણૂક દર્શાવતું હોય. અને અગાઉના આપણે જે કાંઈ સમીકરણો કે હમણાં આજે આની પહેલાના પીરિયડમાં જે કાંઈ જોયું એમાં ઘણી બધી વાર માર્ક કર્યું છે, બેરિલિયમનું આ સંયોજન આવી વર્તણૂક આપે છે અથવા કાંઈક અલગ પડે છે. તો હવે સ્પેશિયલી બેરિલિયમની પોતાના સમૂહના જે અન્ય તત્વો છે એની કરતા કઈ અનિયમિત વર્તણૂક છે એના વિશે હવે આપણે જોઈએ છીએ. પણ આના વિશે જોઈએ એની પહેલા આ 3 ક્ષારો બરાબર રીતે જોઈ લેવાના, પાકા કરી લેવાના. પછી આમાં આગળ જઈએ અને આ ભણશું ને એટલે ઘણું પાછલું યાદ આવવા મળશે. અને એવું પણ બને કે આમાં જે મુદ્દા આપણે ભણશું એની સિવાયના મુદ્દા અગાઉ આવી ગયા હોય તો એને પણ તમે યાદ કરી આની સાથે લખી શકો છો. તો હવે બેરિલિયમની અનિયમિત વર્તણૂક. ઓક્સો એસિડના ક્ષારો પછી બેરિલિયમની અનિયમિત વર્તણૂક. તો સૌથી પહેલા શા માટે બેરિલિયમ પોતાના સમૂહના અથવા પોતાના પરિવારના અન્ય તત્વો કરતા કંઈક અલગ વર્તણૂક આપે છે? ભલે થોડીક, પણ અમુક બાબતોમાં અલગ વર્તણૂક આપે છે. એનું પહેલું કારણ નાનું પરમાણવીય કદ અને નાનું આયનીય કદ. ઉપરાંત બાકીના તત્વોની જે આયનીકરણ એન્થાલ્પી છે એની સરખામણીમાં ખૂબ જ ઊંચી આયનીકરણ એન્થાલ્પી બેરિલિયમની. નાનું પરમાણવીય કદ કારણ કે પહેલું જ પોતાના સમૂહનું તત્વ છે. જેમ સમૂહમાં ઉપરથી નીચે જઈએ કે કક્ષા ઉમેરાતી જાય, પરમાણુ ક્રમાંક તો વધતો જવાનો પણ કક્ષા ઉમેરાતી જાય એટલે બેરિલિયમ પછીના તત્વનું કદ બેરિલિયમ કરતા મોટું, એની પછીના તત્વનું કદ એની કરતા પણ વધારે મોટું. તો પહેલું કારણ આ છે કે નાનું પરમાણુય તથા આયનીય કદ તથા ઊંચી આયનીકરણ એન્થાલ્પી, આના કારણે બેરિલિયમ મોટા ભાગે મહદઅંશે સહસંયોજક બંધ બનાવીને સંયોજનો આપે છે, જ્યારે બાકી બધામાં આયનીય બંધ બનાવવાનું વલણ હોય છે. અને
સહેલાઈથી જળ વિભાજન પામે છે આ સંયોજનો. આ પહેલું એક મહત્વનું બેરિલિયમની અનિયમિત વર્તણૂક દર્શાવતું કારણ. બીજું, હવે કોઓર્ડિનેશન નંબર અથવા સંવર્ગ આંક. આમ તો NaCl ની સ્ફટિક રચના ભણ્યા હતા ત્યારે વાત કરી હતી કે ભાઈ સોડિયમની આજુબાજુ 6 ક્લોરીનના પરમાણુ ગોઠવાયેલા છે અને એક ક્લોરીનની આજુબાજુ 6 સોડિયમના પરમાણુ ગોઠવાયેલા છે, જેને કોઓર્ડિનેશન નંબર અથવા સંવર્ગ આંક આપણે ત્યારે કીધો હતો. પણ જ્યારે સંકીર્ણ સંયોજનો ભણશું, કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ, ત્યારે આ બાબતની વધારે સંવર્ગ આંકની સમજ મેળવશું. ઘન અવસ્થા વાળો પાઠ ભણશું ત્યારે પણ આની વધારે સમજ મેળવશું. અત્યારે આપણે એટલું યાદ રાખશું કે બેરિલિયમની પાસે માત્ર 4 કક્ષકો છે, 1s2 2s2. અહીંયા ઇલેક્ટ્રોન રચના લખી છે બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4, 1s2 2s2. હવે કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ આ બધાની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ તો બધામાં ડી કક્ષકો આવી જશે. કેલ્શિયમમાં દેખીતી રીતે ડી કક્ષક નથી, પણ 4s પછી તરત જ ડી કક્ષકનો વારો આવી જાય. એટલે આ કેલ્શિયમ ઇલેક્ટ્રોન રચના જુઓ, 1s2 2s2 2p6. અહીંયા નિયમ જેટલી થઈ ગઈ, 3s2 3p6. હવે આખી આર્ગોન જેવી થઈ ગઈ અને છેલ્લે 4s2 3d0. તો બેરિલિયમ વધારેમાં વધારે 4 સંવર્ગાંક વાળા સંયોજનો આપી શકે, જ્યારે બાકીના તત્વો 6 સંવર્ગાંક અથવા 6 કોઓર્ડિનેશન નંબર વાળા પણ સંયોજનો બનાવી શકે, કારણ ડી કક્ષકની પ્રાપ્યતા. કોઓર્ડિનેશન નંબર વિશે ડિટેલમાં જોવાનું, એ ચિંતા ન કરતા, એ આપણે ભણશું. પણ આવું શા માટે? તો એનું કારણ સ્પષ્ટ પાછું કે ભાઈ બેરિલિયમ પાસે 4 જ ઇલેક્ટ્રોન છે, 4 જ પરમાણુય કક્ષકો છે, 1s2 2s2. આમ તો 2 જ થઈ, અને ઉત્તેજિત અવસ્થામાં જુઓ તો આગળ પાછી 2p આવશે, 1s2 2s2 2p0. તો આના કારણે બેરિલિયમ પાસે ડી કક્ષક પ્રાપ્ય નથી બનતી, જ્યારે કેલ્શિયમ, બેરિયમ, સ્ટ્રોન્શિયમ આ બધામાં ડી કક્ષકો પ્રાપ્ય બનવા માંડે છે. એટલા માટે વધારે સંવર્ગાંક વાળા, 4 કરતા વધારે સંવર્ગાંક વાળા પણ સંયોજનો આપી શકે, બેરિલિયમ નથી આપી શકતું. પછી અન્ય તત્વોના હાઇડ્રોક્સાઇડ, દાખલા તરીકે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, આ બધાનો ગુણધર્મ બેઝિક ગુણધર્મો છે. જ્યારે બેરિલિયમનો હાઇડ્રોક્સાઇડ પકડો, BeOH ટ્વાઇસ, એ ઉભય ગુણી છે અથવા ઉભય ગુણધર્મી છે. અને શા માટે ઉભય ગુણધર્મી છે? તો કે એસિડ સાથે પણ અને બેઝ સાથે પણ, બંને સાથે બેરિલિયમ હાઇડ્રોક્સાઇડ પ્રક્રિયા કરી શકે છે. એટલા માટે ઉભય ગુણધર્મી છે. ઉભય ગુણધર્મીનો મતલબ જ કે જે સંયોજન કે પદાર્થ એસિડ સાથે પણ પ્રક્રિયા આપે, બેઝ સાથે પણ પ્રક્રિયા આપે, એ ઉભય ગુણધર્મી છે. તો આ બેરિલિયમની પોતાના જ સમૂહના તત્વો કે એના સંયોજનો, એની સાથેની અનિયમિત વર્તણૂક. આમાં હજી બીજા પણ કારણો તમે ઉમેરી શકો છો. અગાઉની જે કાંઈ આ બધી રાસાયણિક પ્રક્રિયા ભણ્યા એમાં માર્ક કરો, ઘણી બધી વાર લખ્યું છે ભાઈ બેરિલિયમનું આ સંયોજન બાકીના સંયોજન કરતા અલગ પડે છે, એને પણ અહીંયા આગળ તમે લિસ્ટમાં સમાવી શકો. પણ આટલી તો અનિયમિત વર્તણૂક બરાબર ધ્યાનમાં રાખવાની છે. હવે લિથિયમ અને મેગ્નેશિયમનો વિકર્ણ સંબંધ સમૂહ 1 માં આપણે ભણ્યા હતા એમ સમૂહ 2 નું પહેલું તત્વ બેરિલિયમ અને સમૂહ 13 અથવા સમૂહ 3 એની પછીનો પડોશી સમૂહ એનું બીજું તત્વ એલ્યુમિનિયમ. તો બેરિલિયમ અને એલ્યુમિનિયમ વચ્ચે પણ ઘણી સામ્યતાઓ છે. તો આ જે બેરિલિયમ અને એલ્યુમિનિયમની વચ્ચે જે સામ્યતાઓ છે અથવા એનો વિકર્ણ સંબંધ છે એના વિશે આપણે જોઈએ છીએ, જે લિથિયમ અને મેગ્નેશિયમમાં હતું. લિથિયમ પહેલા સમૂહનું પહેલું તત્વ, બીજું તત્વ, હાઇડ્રોજન પછીનું, અને મેગ્નેશિયમ
બીજા સમૂહનું તત્વ. અને આપણે અહીંયા વિકર્ણ બનાવીને પણ જોયો તો યાદ કરો. મેગ્નેશિયમ એટલે આ જ સમૂહનું તત્વ થયું ને. બેરિલિયમ પછી મેગ્નેશિયમ. એમ બીજા સમૂહનું પહેલું તત્વ બેરિલિયમ અને ત્રીજા અથવા 13મા સમૂહનું બીજું તત્વ એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમની ઉપરનું તત્વ બોરોન છે. તો એલ્યુમિનિયમ અને બેરિલિયમ વચ્ચેના વિકર્ણ સંબંધની હવે આપણે ચર્ચા કરીએ છીએ. બેરિલિયમ અને એલ્યુમિનિયમનો વિકર્ણ સંબંધ. આ વિકર્ણ સંબંધ સમજીએ એની પહેલા સમૂહ 2 પહેલું તત્વ બેરિલિયમ, સમૂહ 3 અથવા 13મો સમૂહ. પહેલું તત્વ બોરોન, બીજું એલ્યુમિનિયમ. સમૂહ 2 નું પહેલું તત્વ, સમૂહ 3 નું બીજું તત્વ. હવે સમૂહ 13 અથવા સમૂહ 3 ની સંયોજકતા +3 અથવા સંયોજકતા કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. બોરોન ઇલેક્ટ્રોન રચના જુઓ તો 1s2 2s2 2p1. તો અહીંયા આગળ સંયોજકતા 3 છે, જ્યારે સમૂહ 2 માં સંયોજકતા 2 છે. સંયોજકતા કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન છેલ્લી કક્ષામાં. છતાં બેરિલિયમ અને એલ્યુમિનિયમ વચ્ચે ઘણી બધી સંયોજનોમાં વર્તણૂકમાં સામ્યતા છે, સિમિલારિટી છે. કારણ તો કે જે બેરિલિયમ અને એલ્યુમિનિયમ માં જુઓ તો બેરિલિયમ આયનની આશરે આયનીય ત્રિજ્યા 31 pm છે. હવે બેરિલિયમની આયનનો વીજભાર અને ત્રિજ્યા, બેરિલિયમ આયનનો વીજભાર ડિવાઇડેડ બાય ત્રિજ્યા, આનો ગુણોત્તર અને એલ્યુમિનિયમ આયનના ગુણોત્તર નો જે જવાબ આવે આ બંને લગભગ એકબીજાથી નજીક છે. આ કારણથી એ બંનેમાં ઘણી સામ્યતાઓ છે. ફરીવાર Be+2 આયનનો વીજભાર ભાગ્યા ત્રિજ્યાનો ગુણોત્તર અને એલ્યુમિનિયમ +3+ આયનના ગુણોત્તર આ બે એકબીજાથી નજીક છે. હવે કઈ બાબતમાં સામ્યતાઓ જોવા મળે છે? તો એસિડ સાથે ઝડપથી પ્રક્રિયા બંનેમાંથી કોઈ નથી આપતું. નથી એલ્યુમિનિયમ ઝડપથી એસિડ સાથે પ્રક્રિયા આપતો, નથી બેરિલિયમ આપતો. એની સામે આ સમૂહનું મેગ્નેશિયમ જુઓ, કેલ્શિયમ જુઓ, ઝડપથી એસિડ સાથે પ્રક્રિયા આપી દેશે, જ્યારે બેરિલિયમ નથી આપી શકતું. કારણ તો કે એની સપાટી ઉપર ઓક્સાઇડનું સ્તર બની જાય છે. આવું એલ્યુમિનિયમ ઉપર થાય છે. એલ્યુમિનિયમની સપાટી પર ઓક્સાઇડનું સ્તર બની જાય એટલે સક્રિયતા એસિડની સામે ઘટી જાય, એટલે એટલી ઝડપથી પ્રક્રિયા નથી આપતી. બીજી સામ્યતા, બેરિલિયમ હાઇડ્રોક્સાઇડને વધારે આલ્કલીમાં અથવા વધારે હાઇડ્રોક્સાઇડમાં દ્રાવ્ય કરાવવામાં આવે, પ્રક્રિયા કરાવવામાં આવે તો દ્રાવ્ય થઈ બેરિલેટ આયન આપે છે. આ પ્રક્રિયા આપણે ભણી ગયા, આ જ પાઠમાં આગળ ભણી ગયા. બેરિલેટ આયન આપે છે અને આવો જ આયન જેનું નામ એલ્યુમિનેટ આયન છે, Al4- આ બંને એકબીજાને મળતા આવે છે. એલ્યુમિનેટ આયન અને બેરિલેટ આયન. આગળ જો બેરિલિયમ ક્લોરાઇડ BeCl2 અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ AlCl3. હવે આ બરાબર નોટિંગ કરવાનું. બેરિલિયમની સંયોજકતા 2 છે, એલ્યુમિનિયમની સંયોજકતા 3 છે, એટલે બેરિલિયમ સાથે 2 જ ક્લોરીન જોડાશે, જ્યારે એલ્યુમિનિયમ સાથે 3 ક્લોરીનના પરમાણુ જોડાશે. આને વચ્ચે બેરિલિયમ ક્લોરાઇડ, આને વચ્ચે એલ્યુમિનિયમ ક્લોરાઇડ, એટલે BeCl2 અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ અથવા AlCl3 આ બંને બાષ્પાવસ્થામાં ક્લોરાઇડ સેતુ અથવા ક્લોરો સેતુ બંધારણ દર્શાવે છે. આ જ પાઠમાં BeCl2 નું બંધારણ આપણે આકૃતિ દોરીને ભણી ગયા. તો આવું જ બંધારણ એલ્યુમિનિયમ ક્લોરાઇડ અથવા AlCl3 પણ આપે છે, જે મેગ્નેશિયમ ક્લોરાઇડ કે કેલ્શિયમ ક્લોરાઇડ નથી આપી શકતા. અને ઉપરાંત આ બંને ક્લોરાઇડ કાર્બનિક દ્રાવકોમાં પાછા દ્રાવ્ય પણ છે. આગળ B2+ અને L3+
સંકીર્ણ સંયોજન બનાવવાનું પ્રબળ વલણ ધરાવે છે. બાકીના તત્વો આ સમૂહના સંકીર્ણ આપે છે પણ આની જેટલી પ્રબળતાથી નહીં. BF4 2 AlF6 3 આવા પ્રકારના સંયોજન વિશે, સંકીર્ણ સંયોજન વિશે એક આખું ચેપ્ટર આપણે 12મા ધોરણમાં ભણવાના છે. ત્યારે આને વધારે ડિટેલમાં ખ્યાલ આવશે. જો આને દર્શાવવાની પદ્ધતિ પણ આખી અલગ છે. મોટો બ્રેકેટ આવે છે, જ્યારે બાકીના સંયોજન આપણે આવી રીતના નથી દર્શાવ્યા. આ સંકીર્ણ સંયોજન છે. આજે બેરિલેટ આયન બન્યો સંકીર્ણ સંયોજનમાંથી છૂટો પડેલો આયન છે. આ પણ સંકીર્ણ સંયોજનનો જ આયન છે. જે સંકીર્ણ આયન હોય એના આવી રીતના મોટા બ્રેકેટમાં દર્શાવાય છે. પણ આનો આખો પાઠ આવે ત્યારે ખૂબ ડિટેલમાં આપણે એના વિશે અભ્યાસ કરશું. પણ આ સંકીર્ણ સંયોજન બનવાનું વલણ અથવા સ્વભાવ અથવા પ્રકૃતિ ધરાવે છે બેરિલિયમ અને એલ્યુમિનિયમ. તો આ સંબંધ થયો બેરિલિયમ અને એલ્યુમિનિયમનો વિકર્ણ સંબંધ. આજે આ ચેપ્ટરમાં આપણે અહીંયા સુધી ભણ્યા. પહેલા બે મુદ્દા આની પહેલાના પીરિયડમાં ભણી ગયા હતા. બાકી આજે જે ચર્ચા કરી સમૂહ 2 ના તત્વોના ઓક્સો એસિડના ક્ષારો, બેરિલિયમની અનિયમિત વર્તણૂક અને બેરિલિયમ અને એલ્યુમિનિયમનો વિકર્ણ સંબંધ. ઓક્સો એસિડ ક્ષારોની અંદર 3 ક્ષારો ભણ્યા: કાર્બોનેટ, સલ્ફેટ અને નાઇટ્રેટ. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ આપણે. આની પછીના પીરિયડમાં આગળ કેલ્શિયમના અલગ અલગ સંયોજનો, મતલબ આ સમૂહનું ત્રીજું તત્વ. સમૂહ 1 માં સોડિયમના અલગ અલગ સંયોજનો ભણ્યા હતા. આમાં ત્રીજું તત્વ કેલ્શિયમ, એના અલગ અલગ સંયોજનો અને પછીના પીરિયડમાં આપણે ભણીશું. ત્યાં સુધી જે કાંઈ સમૂહ 1 નું તો ઘણું બધું વર્ક થઈ ગયું. રિવિઝન એ તમે 2-3 વાર કરી નાખ્યું હશે. તો વર્કની અંદર, હોમવર્કની અંદર સમૂહ 2 માં અત્યાર સુધી જે ભણ્યા, આ ભણ્યા એટલું ને એની પહેલા પણ જે ભણ્યા હતા એટલું, આટલું વર્ક કરી નાખવાનું. હવે આની પછીના પીરિયડમાં સમૂહ 2 ના તત્વના સંયોજનો પર આપણે આગળ અભ્યાસ કરીશું. કોઈ ડાઉટ કે ડિફિકલ્ટી લાગે ચોક્કસ ફોન કરવાનો. થેન્ક યુ.